રસ્તો પાછો ભૂલાઈ જાય. હા. કે ના થાય મોઢા માગવા આવે એટલે રસ્તો ત્યાં ને ત્યાં હોય. ક્યાં ને ક્યાં વહી જાય હા. યાર. આપણે જી બીક હતી ને એ જ થયું હે મિત્રો. આપણી ગાડી છે ને હલવાઈ ગઈ છે. જોજો કેટલા ભાઈઓ છે બધા 20 થી 25 જણું છે બધા. થાકી ગયો ભાઈ, થાકી ગયો જતા. તો આ વ્લોગ છે ને ભાઈ અત્યારનો નથી, અમે લગભગ 3-4 મહિના પહેલા બધા ટ્રીપમાં ગયા હતા તો ત્યારનો છે, પણ ત્યાં સમયના અભાવના કારણે આપણે વ્લોગ નતા મૂકી ગયા, કેમ કે આપણે ત્યાં થોડુંક મૂકી દીધું હતું વ્લોગ એડિટ કરવાનું મતલબ મૂકવાનું. તો અત્યારે વળી પાછો અંદરથી જઈ ગયું છે કે ભાઈ વ્લોગ મૂકીએ. મેં કીધું આ વ્લોગ છે બધા બનાવવા પડ્યા હતા ક્લિપ હતી તો મેં કીધું મૂકી દઈ. તો તમને તો નહીં પણ જે ગયા હોય એને જોવાની મજા આવે, પણ તમે એકવાર ખરેખર જોજો, બહુ મજા આવશે. અમે આગળ કેવા હલવાના બધું છે. તો મિત્રો આપણી સામે આવી ગઈ છે એક આપત્તિ. ભાઈ આપત્તિમાં છે એવું કે આપણે ઘરેથી ભાઈ પ્લાનિંગ કર્યો તો ભાઈ આપણે દેવ દર્શને મતલબ દાદાને પાસે જવું છે. તો દાદાની પાસે જવાનું બાનું કરીને આવ્યા, પણ અહીંયા છે ને આગળ ઘણી જગ્યાએ દેવ દર્શન કરીને પછી બાઈક મતલબ આમ પછી છેલ્લે વારો લીધો દાદાનો. તો દાદાએ આપણી થોડીક પરીક્ષા લઈ લીધી ને ભાઈ પરીક્ષામાં એવું થયું કાંઈ મોડું થઈ ગયું. પછી આગળ રસ્તા જતા હતા તો સારું કહેવાય કે પાછળથી 2 છોકરા આવ્યા ને એ કીધું કે ભાઈ આગળ રસ્તામાં ફૂલ ગારો થઈ ગયો છે, તમારી ગાડી નીકળવાની નથી. તો ત્યાં પછી અડધી કલાક બધું જોયું ને એવું કર્યું, અને પછી જોયું તો 25 કિલોમીટરનું રણ હતું. અમારે ખાલી 25 કિલોમીટરનું અંતર હતું, પણ એના માટે થઈને અમારે 125 કિલોમીટરનો રાઉન્ડ મારવો પડે એવું. તો પછી એવું જ વિચાર્યું ભાઈ હાલો ને ઘૂમરો મારી લઈએ 125 કિલોમીટર. જતા હતા ભાઈ એમાંય ભૂલા પડી ગયા અને ગામમાંથી નીકળાણું જ નહીં. તો ભાઈ આગળ પછી એક આયરના હતા આપણે, તો એને ત્યાં લઈ ગયા ને ચા પાણી પીધો ને જીરીક બાકાજી કી વાતુની બોલાવીને પછી કે હાલો અમે તમને મૂકી જાય. તો એ ભાઈ જો આ 2 જણા આવ્યા છે મૂકવા માટે. લગભગ એ 10 કિલોમીટર સુધી અમને આગળ મૂકવા આવ્યો ને પછી રણ આવ્યું ને પછી એમ કીધું કે ભાઈ રસ્તો ચીંધાડી દીધો કે આમ સીધે પટા વયા જાવ. તો હવે અમે જઈએ ચાલો. આપણે જો રણમાં પૂકી ગયા, લોચે ચડી ગયા હતા ઘણા બધા રખડા ને જડી હે ને જ્યાં ડ્રાઈવર આ જો ભાઈ આ રણ હે મિત્ર, આ તમને દેખાય રણ આવી ગયું છે. રણ જો સુનસાન, આમાં કઈ દેખાતું જ ના હોય. તા એવી ડ્રાઈવર છે ભાઈ, હવે જોઈ કઈ પુગાડે ને વાહ મારો દીકરો વાહ. એવું છે તો જો હવે રણમાં ચાલો જાય ફટાફટ લાઈટ બંધ કરી દઈ ને કે આનું કઈ નક્કી નહીં, કેમ કે રસ્તો પાછો ભૂલાઈ જાય. કે ના થાય મોઢા માગવા આવે એટલે રસ્તો ત્યાં ને ત્યાં હોય. ક્યાં ને ક્યાં વહી જાય યાર, ટાયરો આખે ઘરી જાય. ત્યાં જ આમાં આપણે રસ્તો દેખાતો જ નથી. હવે આપણે ગોતીને જવાનું હોય મિત્રો. તો ચાલો હવે આપણે ફટાફટ જઈએ. જમવાનું છે ક્યાં હે રસ્તો? હા ચડી ગયો. ચાલો ભાઈ હવે જઈએ, આપણે મળીએ સવારે નહીં આજે જમવાનું બાકી. 11 વાગી ગયા પણ આજે પોઈગા નથી એવું. હવે લાઈટ બંધ કરાવો. ચાલો ભાઈ ફાઇનલી ગાઈસ છે ને આપણે જી બીક હતી ને એ જ થયું છે મિત્રો. આપણી ગાડી છે ને હલવાઈ ગઈ અને એ રીતની આમ 4 બાજુ રણ છે મિત્રો, અને કઈ દેખાતું નથી. જો આમ અંધાર પટ પડ્યો છે, આમને જોઈ જોઈએ અંધાર પટ આમને પડ્યો, અને આપણી ગાડી અહીં હલવાઈ ગઈ મિત્રો. જો આ બધા હવે અહીં ઉતરે છે, તમને દેખાડ કેવી કરી ગઈ જારી આમને. આ જો ટાયર એવું હે ને, આ બધા હવે ઠાઠે ઊભે છે જવું જોઈએ. હા આ એવો ચીલ્લો છે મિત્રો, ગાડી હલવાઈ ગઈ છે અને હવે જોવાય શું થાય છે. આમાંથી તો નીકળે એવું લાગતું નથી. આજે આ પાછળ પગ પડે છે જો, અને આમ હાવ અંધાર પટ પડ્યો છે એટલે આમાં ક્યાંય નીકળે એવી નથી આપણી ગાડી. આ લખમણ ઈ ને આ હારું હે યાર, જો આ રસ્તો અહીં થોડોક પડે છે અને આ કઠણ છે થોડું. આ આટલો પટ છે ને જો મિત્ર, તમને કીધું તો કે એવી હલવાડી દીધી તો અહીંના ઘણી લગભગ કિલોમીટર જેટલી આવી ગઈ. પેલા ગેરમાં કિલોમીટર જેટલી દાબી લીધી, ફૂલ ખેંચી લીવર ખેંચી તો છે ને દબાઈ ગઈ ગાડી. હાલો આમણી લઈ લીધી ને ભાઈને ફોન નથી તો મિત્ર આમણી આપણે ગાડી લેવાની. ચાલો તો હવે ધક્કા મારીએ આપણે. આ બાબા મિત્ર લેડીઝ લોકોને બીક લાગે છે અને આપણે ડ્રાઈવર ભાઈ ખારા થઈ ગયા કે ભાઈ પલટી થોડી મારે બર કરે છે. જોવે પણ આપણો ડ્રાઈવર ભાઈ
ધક્કો મારવો પડશે. ચાલો મિત્રો હે થોડો ધક્કો મારી દઈએ આપણે, નકર હલવાનું નથી. ધક્કો મારવો પડશે થોડો ઘણો. મને લાગે અત્યારે મારવો ધક્કો મારવો પડશે, નહીં નીકળે. અહીં ઊભી દે બધા ઉભા થાય. ભાઈ નીકળતી નથી ગાડી. તો મિત્ર આપણા પગ કરી ગયા છે, જોવું જોઈએ. આપણા પગ અવડા કરી જાય છે તો પછી આ ઇટીલ શું મજા છે. ઈ અવડા 15 જણા લઈ જાય છે. વિચાર કરો, પાટે લઈ લીધી પાછી હલવાઈ ગઈ. જો પાછા ઉભા બધા નીકળી એટલે હવે જોવાય. મિત્રો શું કેવું તમને, અમે લોચે ચડી ગયા. જિંદગી હાવ ગોટાળે ચડી ગઈ છે મિત્ર. જો પાછા અમે આવ્યા અહીં જ્યાં ઓલા ભાઈ મૂકી ગયા હતા ને અમને, ત્યાં હું જેમ પાછા આવ્યા ને અહીંયા હવે મટુલીમાં આવ્યા છે મિત્રો. જો આર્ય મોટો જગ લઈને રખડે, પાણી ગોતે છે મટુલીમાં. જઈડું પાણી આમાં કાંટા છે માટલું વળ્યું છે. અહીં કંઈક માતાજીનું મંદિર છે ને, જ્યાં આર્યા પાણી પીએ છે આપણો મિત્રો. અને આ બધા જો આર્યા નીટી આપણે વાં રાખી છે. આ બધા રખડે છે ભાઈ, પાછા આવ્યા છે ને. હવે ઓલા ભાઈ કહે છે ટ્રેક્ટર લઈને આવે છે મંદિર વાળા, એ હવે બાંધીને લઈ જાય ને એવું. ઓકે કાલે ના મળીએ મેળે ખેડે એવું નહીં. પણ આ તો આપણી આગળ છે ને કે ખાવાનું કઈ નથી. જો કે ખાવાનું છે પણ હું પાણી ને એવું કઈ હતું નહીં. નકર આપણે રણમાં રાખતા કરી લઈ. કા લખમણ રણ ના રંગીલા. હા, રણમાં મજા આવતી હતી, મસ્ત હવા ને પવન આવતો તો. ઘડીક વાર બેઠા ને પછી પાછી રિટર્ન મારી દીધી. એમને આપણે એટલે જ દાદા ઈ ભાઈ દેખાડે તમને ઉચમો ચીલો દેખાડે એવું હોય હશે ને. હાલો ઈ તો કહું તમે બેહો. જો ભાઈ આ અમાર વાતું હાલતી હતી, જો ટ્રેક્ટર આવી ગયો. જો આ રહ્યો ટ્રેક્ટર મિત્રો. હવે ટ્રેક્ટર માં ને અમે આમાં બેસી જાય, ટ્રેક્ટર ની વાહે જાય એવું. એ લો ભાઈ ગાયો ટ્રેક્ટર આવી ગયું મિત્રો. અને મિત્રો જોઈ લ્યો, વાગતા આપણો જ આવી કે તમે આગળ બેઠા હતા ને ભાઈ, તમને રસ્તો જોતા ના આવ્યો થઈ ગયો, ગોટાળે ચડાવી દીધા ને ગાડી હાલવી દીધી. ભાઈ હવે અમે શું કરીએ, આમાં કઈ દેખાય જ નહીં. તો યાર ગાડી છે ને હવે ખરાખરીનો ખેલ થાય છે, બંધ થઈ ગઈ છે, ગરમ થઈ ગઈ છે, ઠંડી કરવાની છે. ટ્રેક્ટર જો પાછો રિવર્સ આવ્યું છે આપણે લેવા માટે. જોજો કેટલા ભાઈઓ છે બધા, 20 થી 25 જણું છે બધા. અને આ બધા જો અહીંયા છે. હા, હજી આમાં ટ્રેક્ટરમાં ઘણા વૈરા છે. જોવું જોઈએ આટલા બધા પબ્લિક લોકો છે. ગરમ થઈ ગઈ છે આપણી યુટિલિટી એટલે આવ્યા છે. જો ધુવાડા જો નીકળે. ચલો ભાઈ હવે આપણે ટ્રેક્ટરમાં બેસવાનું છે મિત્રો. ટ્રેક્ટરમાં આપણે ઘણું બેસીએ ભાઈ બધી આમાં ને. હવે આવે છે થોડી ગાડી ઠંડી થઈ ગઈ છે. હવે આપણે ભાઈ બેસી જાય ટ્રેક્ટરમાં, બધાને બેસવાનું. ભાઈ આપણી ગાડી આવેલી જ નહીં, કેટલી ટ્રાય કરી. હવે જો નાડા બાંધીએ ને મિત્રો. જોવા હાલે ભરતભાઈ, ભરત હા ના હજી એકાદી વારી દે આટી, હજી એકાદી વારી જો છે ને. અને ફાઇનલી ભાઈ દાદાનું નામ લઈને ટ્રેક્ટર ચાલુ કરી દીધું છે. જો આ તમને દેખાય ને આ બધું ગારો છે, ગારો. આ તમને આ રણ નથી, ગારો થઈ ગયો છે. પણ ટ્રેક્ટર તો દાદાના નામ ઉપર જાય છે, દેવીકા દેન. જો આપણે નાડો બાંધી દીધો છે, નીચલી વાહે બાંધી દીધી છે. અને દે ભીખા દે કરીએ ને બધા જો આમ ટ્રેક્ટરમાં ગોઠવાઈ ગયા છે. જોવું તમે કેટલી બધી. ફાઇનલી ભાઈ આપણે છે ને એ લાગી ગઈ. 2:30 વાગી ગયા હે અને હવે અત્યારે પૂગી ગયા હે. હા, શેઠ સુધી આપણે ઇટીલ દહડતી આવી છે ને ટ્રેક્ટર દહેડતો આવ્યું હોય આપણને. 10 વાગે મિત્ર પૂગવાનું હતું ને એને બદલે 2:30 વાગી ગયા છે. વિચાર કરો કેટલી કસોટી પડી છે આવી મંદિરે આવવા માટે. લગભગ 4-5 વર્ષથી પર્યાણ કરતા હતા અને આજે આવવાનું છે એવું છે. જે અમારા કાકા જતા કેમ છે કાકા? મજામાં ને? કાકા મોજમાં જોયું ગમે એવું નથી. હાલો આવે છે ને ફટાફટ દર્શન કરી લે મિત્રો. હવે કરજો ભગવાન. કેમ છે ભરતભાઈ? થાકી ગયો ભાઈ? થાકી ગયો? જતા ભરત ને હાલતા જોયું તમે? ધૂળ ઉડી, ધૂળ એવી ઉડી છે બહુ.
થાકી ગયા હો અમે. આમાં 10 નહીં પણ 7 વાગ્યાનો વિચાર હતો, પછી એમ થયું 10 વાગે પૂગવું. છેલ્લામાં છેલ્લા 10 તો પૂગી જ જાય, પણ પૂણા 2 વાગી ગયા. હવે ભાઈ દર્શન કરી લે હાલો ને, હવે મને ખીજાય. દર્શન કરી અને આ જોતા મારા પગ જોતા, આ પગ ને આ પેન્ટ ને એટલે એવું છે. તો પછી હાથ પગ ધોઈને પછી થોડોક અહીંયા આરામ કરી લઈ, થોડુંક જમવાનું છે, પછી હવે દર્શન કરીને જમી લઈએ. 2 hours later. ફાઇનલી ભાઈઓ 5 વાગ્યા છે અને એમને ઉઠાડ્યા છે. આરતી થાય છે એટલે જો અહીંયા આપણે આરતી થાય છે. હવે આપણે જેવું તેવું મોટું ધોઈને આપણે ભાઈ આરતી પેલા જોતા આવીએ, પછી પાછા નીંદર કરી લે. ચાલો ભાઈ આરતી કરતા આવીએ. આઈ દેવલે આપિયા અમૃત ભર્યા આશીષ, વીરા ઉતારજે 20 વરણ 18 ના વાછડા. હે બાપ, કાળો કરો કરને કદી અને થીર હૈયા નો થાય, પણ આખા ગયા અપાય તો પછી વારે ચડી ગયો વાછરો. એ વછરાજ સોલંકી ડાડો વાછરો છે, એ દેવલમાના આશીર્વાદથી આજ પણ એના પેટમાં કોઈ પણ ઠેકાણે એનો પેટ હોય, એ જુંગીવાળા હોય કે પછી છત્રાવા હોય, પડાણા હોય, કોઈ